એટલે જ્યારે ગર્ગ મુનિએ એમ કહ્યું કે તમારો કોઈ દોષ નથી, પણ તમારા પુત્રનો જન્મ રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં થયો છે, જે ગંડાદ યોગ કહેવાય, જેના કારણે આવા લક્ષણો આવ્યા છે. આવું જ્યારે ઋત્વાગ મુનિએ સાંભળ્યું, ઋત્વાગ મુનિની અંદર ક્રોધ ભભૂકી ઉઠ્યો. અને એમ થયું કે આ નક્ષત્રના દોષના કારણે મારો પુત્ર આવો થયો, માટે આજથી પાણીની અંદર, હાથની અંદર પાણીની અંજલિ ભરી અને શ્રાપ આપો નક્ષત્રને કે આજથી રેવતી નક્ષત્ર જ નહીં રહે. કેવો શ્રાપ આપ્યો કે નક્ષત્ર મંડળમાંથી રેવતી નક્ષત્ર જ નીચે પડી જશે. અને જેવા ઋષિના મોઢામાંથી શબ્દ નીકળ્યા, નક્ષત્ર મંડળમાંથી રેવતી નક્ષત્ર નીચે પડી ગયું, નક્ષત્ર મંડળમાંથી કાઢી નાખ્યું. એ એના તપનું બળ હતું, મંત્રનું બળ હતું. અને પછી દેવી ભાગવતનું શ્રવણ કરાયું અને નવારણ યજ્ઞ કર્યો, જેથી પુત્ર સદમાર્ગે ચડી ગયો, કુલક્ષણો એના દૂર થઈ ગયા. પણ એ જે રેવતી નક્ષત્ર પડ્યું, જે જગ્યા પર પડ્યું, એ નક્ષત્રના તેજથી એક કન્યા ઉત્પન્ન થઈ. ખૂબ જ સુંદર કન્યા હતી. નક્ષત્ર રેવતી, એનું તેજ સૌથી સુંદર નક્ષત્રો છે. અને નક્ષત્રો જે છે ને એ બધા ચંદ્રની પત્ની છે. કેટલા નક્ષત્રો છે આપણે ત્યાં ખબર છે કોઈને? તમને તો ખબર જ હોય ને મહારાજ. આ શું કામ પૂછું છું કે આવી થોડી થોડી સામાન્ય જાણકારી આપણા સનાતન ધર્મની આપણે રાખવાની, કે રાશિ કેટલી, નક્ષત્રો કેટલા, વેદો કેટલા, શાસ્ત્રો કેટલા, પુરાણો કેટલા, રામ કોણ, કૃષ્ણ કોણ, શંકર ભગવાન કોણ, શંકર ભગવાનને કેટલા સંતાનો. આપણને ખબર હોય ને તો આપણે આપણા બાળકોને આની વાતો કરવાની સાંજે, કે શંકર ભગવાનને કેટલા દીકરા, કેટલા? એક. બધાને ખબર છે. વાહ, તમારી માટે હું તાળી પાડું ભાઈ. એટલે સામાન્ય આપણા સનાતનની જાણકારી આપણી નવી પેઢીને આપણે આપતી જવાની, જેનાથી આપણે ધર્મ કર્યો એટલું પર્યાપ્ત નથી. એ ધર્મને જાણે, એ ધર્મને માને, પણ એ ધર્મને માનશે ક્યારે? જ્યારે ધર્મને જાણશે. તું આમ આરતી કર ને મંત્ર કર, પણ શું કામ કર, એનાથી શું મળશે એ એને પહેલા સમજાવવાનું, પહેલા શીખવાડવાનું, તો એ કરશે. એનો ભાવાર્થ સમજશે, એનો ભાવ સમજશે, એનો અર્થ એને ખબર હશે, તો એને એ વસ્તુ કરવાની મજા આવશે અને એ ઇન્ટરેસ્ટથી કરશે. ખાલી માત્ર તમારા કહેવાથી નહીં, એ પોતાના રસથી કરશે.